સમયથી છે ને શ્વાસ લેવામાં બી તકલીફ પડે છે અમારે રોજ આ જો આ ખાલી આ દળ અમે દરરોજ એને સાફ કરીએ. ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપોથી લઈને ટંકારી ભાગોળને જોડતો મુખ્ય માર્ગ અતિ બિસ્માર હોવાના કારણે છેલ્લા કેટલાક સમયથી જંબુસરની પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મુખ્ય માર્ગ હોવાના કારણે અવરજવર કરતા વાહનોના લીધે રોડ ઉપરથી ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જેને લઈને આસપાસના દુકાનદારો અને પ્રજાને ધૂળ ઉડવાના કારણે તેઓના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. અહીંયા ધૂળની ડમરીઓ એટલી ઉડે છે જેના કારણે અમે છે ને પરેશાન થઈ ગયા છે. અમે જંબુસર નગરપાલિકાને એટલું જ કહેવા માગીએ છીએ કે બસ રોડ બનાવી દો અને લાઇટના થાંભલા સ્ટ્રીટ લાઇટ ચાલુ કરી આપો. અમારી આ નમ્ર વિનંતી છે નગરપાલિકાને. આ માર્કેટમાં મારી દુકાન મોટર રિવાઇન્ડિંગ છે. હું કેટલા વર્ષથી આ ડિવાઈડર આટલો ઊંચો હતો ને અત્યારે મોટોરાથી આખો દબાઈ ગયો છે અને અહીંયા સ્ટ્રીટ લાઇટ પણ ના થાંભલા હતા એ પડી ગયા અને નગરપાલિકા કશું કરતી નથી. સૌથી બેકાર કામ અત્યારે જંબુસરમાં નગરપાલિકાનું ચાલી રહ્યું છે. આ રોડ પર ખાધરાઓ એટલા બધા છે. ટંકાઈ ભાગોથી અમારે જંબુસર સર્કલ ડેપો સર્કલ લગીને આવવાનું હોય તો કમર દુખતી થઈ જાય છે. એના પર કોઈ કશું બોલતો નથી સ્થાનિક લોકો. જોકે જંબુસર નગરપાલિકા આ માર્ગનું 2 થી 3 વાર સમારકામ કરી ચૂકી છે, પરંતુ આ માર્ગ બિસ્માર રહેતા જ કોન્ટ્રાક્ટર સામે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈ વિરોધ પક્ષના નેતા શાકિર મલિકે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરી છે. વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે બિસ્માર માર્ગનું સમારકામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જંબુસર પાલિકા કચેરીને તાળાબંધી કરવામાં આવશે. આજે આપણે ઊભા છે તે જંબુસરનો મુખ્ય માર્ગ છે, જે જંબુસર શહેર તાલુકાની તમામ પ્રજાના આવવા જવા માટે મુખ્ય માર્ગ કહેવાય, જે એસટી ડેપોથી લઈને ટંકારી ભાગોળ વિસ્તારનો મુખ્ય માર્ગ હોય. આજથી 2.5 વર્ષ પહેલાં 1,36,00,000 મત્તાબાર રકમ વપરાયા છતાં પર આ રોડને 3 વખત રિફ્રેશિંગ કરવામાં આવ્યું છે. એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને એજન્સીની જે ડિપોઝિટ છે તે પણ જપ્ત કરવામાં આવે. અમે જંબુસર નગરપાલિકા સરકારમાં વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ આ ભ્રષ્ટાચાર મોટા પાયે થયેલું છે, એટલે તાત્કાલિક એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે.